નમસ્કાર મિત્રો, અમે આજે આ મરચીનું એક ઇન્ટરવ્યૂ લેવા માટે આવેલા છીએ અને આ મરચી પાટણના મેઠાકોઠા વિસ્તારમાં છે અને તે પણ મરચીના માલિક છે સનાજી ઠાકોર. તેને આપણે ખાસ કરીને એવું પૂછીશું કે તમે પહેલાં તો આ મરચી કઈ રીતે એનું રોપણ કર્યું, કઈ રીતે ચોપી, કેટલા દૂર ચોપી અને આ બિયારણ કયું વાપર્યું, દવા કઈ વાપરો છો, એના માટે આપણે એક ઇન્ટરવ્યૂ માટે આવેલા છીએ. અને તે સનાજી ઠાકોર તમે પોતે જ છો? હા, હું પોતે જ. બરાબર. એટલે હવે તમે આ જે વખતે મરચીનો રોપણ કર્યું તમે સોંપી, એટલે તમે કેટલા દૂર સોંપી અને કઈ રીતે સોંપી એનું તમે જણાવશો? અમે સાહેબ ઘોડા તલટીથી 4 ફૂટે ચારા બધે. હા હા. અને ચારા બધી અને પાળે ઉપર 4 ફૂટ આની લંબાઈ પહોળાઈ 4 ફૂટ રાખી. હા. અને 3 ફૂટ સીધી ઓલમાં રાખી. બરાબર. એટલે 3-4 ના ગાળા અમે સોંપી. પણ અમને અનુકૂળ એવો લાગ્યો કે 3-4 ના ગાળા સોંપી એવી 4-4 ના ગાળા સોંપણ તો ઓનાથી સારામાં સારી પાક મળે. જોઈ કૃષિ માહિતીમાં રાત્રે જોઈ એનું કઈ રીતે કઈ દવા વાપરવી, કયું રિઝલ્ટ કઈ દવાથી આવે, છોણિયું ખાતર કેટલું નાખવું, એટલે અમે કૃષિ માહિતીમાં રાત્રે ઘડીક જોઈએ છે. એટલે વીઘામાં 8થી 10 ટોલા ખાતરનો કૃષિ માહિતીમાં કહે છે. એટલે અમે કૃષિ માહિતીમાં જોઈને અડધો 1300 ડોકા ખાલી સોંપ્યા છે. 1300 ડોકા. તમે આ ડોકા લાયા, મરચીના જે રોપ લાયા, એ મરચીના રોપનું શું નામ છે? મરચીના રોપનું અમારે વેવાઈ કાનાજી કરીને છે, ટોટાણા ગામ. હા હા. મને સાહેબ ખબર નહીં, પણ રોપ સારામાં સારો અમારે વેવાઈએ મને આપ્યો છે. તે તમે મરચા પણ બતાવશો? મરચા બતાવો. હા, મરચી. સનાજી, અંદાજે આ એક ડોકા પર મરચાનો તમને કેટલો આવકમાં કેટલું લાગતું છે? કેટલા મરચા હશે એક છોડ ઉપર? એક છોડ ઉપર સાહેબ અત્યારે તો અમે લગભગ છે ને આ 3 દિવસમાં 1300 ડોકામાં 25 મણ ઉતાર્યું છે. હજી 25 મણ બીજું થશે. બરાબર. અને મબલક પાક આવેલો છે. પછી મરચી બધી જુઓ નમીન વેઠી પડી ગઈ છે તાક. એટલો બધો બહુ સારું રિઝલ્ટ છે. દવાનું સારું. આ દવા હારી અમે વાપરીએ છીએ. આ દવાનું રિઝલ્ટ અત્યારે 8 દાડે 6 થી 7 પંપનો છંટકાવ આપીએ છીએ. અને 3 મહિના તો એની અંદર સખત સાહેબ મજૂરી કરી. 3 મહિના